તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને આજે હાઈકોર્ટમાંથી સૌથી મોટો ખુલાસો થયો। આ તારીખે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે। મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનાથી ચૈતરભાઈ વસાવા કે જે સાહેબ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે, એમને જામીન નથી મળતા। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખવડ કે જેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને 7 દિવસના રિમાન્ડ બાદ દેવાયતભાઈ ખવડને જામીન પણ મળી ગયા। પણ સાહેબ, આ બાજુ ચૈતરભાઈ વસાવા જોડે કેમ અન્યાય? હું એ વિચારું ભાઈ, જો દેવાયતભાઈ ખવડને જામીન મળી જતા હોય, વેરાવળ કોર્ટ જો જામીન આપી દીધી હોય, તો પછી ચૈતરભાઈ વસાવાને કેમ નથી આપતા? મિત્રો, હું એ વિચારું, કેમ કે તમને ખબર છે કે જે ગુનો ચૈતરભાઈ વસાવા ઉપર દાખલ થયો એ ગુનો દેવાયતભાઈ ખવડ ઉપર દાખલ થયો, પણ આ બાજુ દેવાયતભાઈ ખવડ છૂટી ગયા, આ બાજુ ચૈતરભાઈ વસાવા જેલમાં જ રહ્યા। મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાને લઈને આજે કોઈ હાઈકોર્ટમાં નવો ખુલાસો આવ્યો કે કેમ? ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ। તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરી, ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ, કે જેમાં તમને એવું દેખાડવામાં આવતું છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી ગયા, ચૈતરભાઈ વસાવા આજે જેલમાંથી બહાર આવ્યા। તો મિત્રો, હું તમને કહી દઉં કે ચૈતરભાઈ વસાવા અત્યારે પણ એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે। જો કે ચૈતરભાઈ વસાવાને અત્યારે જામીન મળ્યા નથી અને આગળના સમયમાં જો ચૈતરભાઈ વસાવાને જામીન મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પણ માહિતી આપતો રહીશ। બાકી અત્યારે તો સાહેબ એટલી જ માહિતી મળી રહી છે કે ચૈતરભાઈ વસાવાના જામીન કે જે સાહેબ નામંજૂર થયા હતા 11 સપ્ટેમ્બર 2025ના રોજ, અને હવે સાહેબ ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ નવી તારીખ આવશે તો એ પણ તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ। બાકી તમે શું કહેશો મને એકવાર કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।